જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા આયોજન થનાર જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન 2026માં મારો વિષય છે રિયલ લાઈફ મેથ્સ સાયન્સ મેપિંગ, એટલે કે વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ પાછળ રહેલું ગણિત અને વિજ્ઞાનને પાઠ્યપુસ્તક સાથે સાંકળવું. નમસ્તે, મારું નામ પરમાર સંજય કાંતિલાલ, મદદનીશ શિક્ષક શ્રી દિગ્વિજયસિંહજી ન્યૂ સરકારી હાઈસ્કૂલ જામનગર, વિભાગ માધ્યમિક વિભાગ. સૌપ્રથમ આજે મારું વિષય છે એના માટે જે સમસ્યાઓ હતી એના વિશે હું જણાવું. શા માટે આ પ્રયોગ ઇનોવેશન કરવાનું મને વિચાર આવ્યો? તો ઘણી વખત ક્લાસમાં એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન કરે છે કે સર, આપણે આ જે ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ એ ખરેખર ક્યાં કામ આવે? આવા મોટા મોટા સૂત્રો છે, વિજ્ઞાનના સિદ્ધાંતો છે, એ બીજે ક્યાંય ઉપયોગી છે ખરા? આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઘણા એવા સૂત્રો છે યાદ રાખવામાં તકલીફ પડે છે, સરળતાથી યાદ નથી રહેતા, એકબીજામાં સૂત્ર મિક્સ થઈ જતા હોય છે. અને ખાસ પરીક્ષા દૃષ્ટિકોણથી પરીક્ષામાં કેવી રીતે સારા માર્ક લઈ આવવા એના માટે માત્ર યાદ રાખવા પ્રકારનું શિક્ષણ છે વિદ્યાર્થીઓ મેળવતા હોય છે, જેને કારણે વિદ્યાર્થીઓ છે એને ખાસ ગણિત વિજ્ઞાનમાં વિષય અઘરો લાગે છે અને એમાં રસ, રુચિ અને આત્મવિશ્વાસ ઓછો થાય છે. તો મારો આજે ઇનોવેશન છે એના આપણે હેતુઓ જોઈએ, કઈ કઈ બાબતો છે મેં એમાં ધ્યાનમાં લીધેલ છે. તો ખાસ તો ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતોને રોજિંદા જીવનની ઘટનાઓ સાથે સાંકળવી, વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે પાયાની સમજ છે એ વિકસે, વિદ્યાર્થીઓમાં અવલોકન શક્તિ, સચોટ માપન અને તાર્કિક વિશ્લેષણની ક્ષમતા કેળવાય, શિક્ષણને પ્રાયોગિક અને આનંદદાયી બનાવે અને ગોખણપટ્ટીથી દૂર રહે. અને ખાસ દરેક કોન્સેપ્ટ છે એને જો વ્યવસ્થિત રિયલ લાઈફ સાથે સમજણ મળે તો એને આ વસ્તુ છે એ સારી રીતે સમજાવી શકાય એવું હું માનું છું. આ પ્રયોગનું વિગતવાર વર્ણન જોઈએ કે કેવી રીતે આપણે એનું મેં આયોજન કરેલ છે. તો ખાસ 3 બાબતો આમાં મેં મુખ્ય ગણેલ છે, એમાંથી આપણે આ ક્રમશઃ જોતા જઈએ. ખાસ મુખ્ય ઉદ્દેશ છે એ વિદ્યાર્થી છે માત્ર પુસ્તકીય જ્ઞાન અને બદલે પ્રાયોગિક રીતે અનુભવ દ્વારા પણ પોતાનું વિકાસ કરે અને જ્ઞાન મેળવે, એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આ બાબત વિચારેલી છે. રોજિંદી વસ્તુઓનો ઉપયોગ, વિદ્યાર્થી છે આખા દિવસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ અને ક્રિયાઓ કરતા હોય છે, એમાં ગણિત અને વિજ્ઞાન રહેલું તો હોય જ છે પણ સીધી રીતે એને ખ્યાલ હોતો નથી. ઉદાહરણ તરીકે દૂધમાંથી દહીં બને છે તો એમાં રાસાયણિક ક્રિયા થાય છે, સાબુ બને, ડિટર્જન્ટ, પ્રેશર કુકર વગેરે. આ ઉપરાંત જે વસ્તુની ખરીદી કરે છે એમાં પણ લેવડ દેવડ કરે, એમાં પણ ગણિત રહેલું છે. બહારના ઘણા બધા એવા વસ્તુઓ છે એની અંદર પણ ગણિત વિજ્ઞાન રહેલું છે. તો એ પ્રકારનું આયોજન છે એ વિચારેલું છે કે દરેક વસ્તુ, વિષય વસ્તુને કઈ વિષય વસ્તુમાં કયા પ્રકારનું ગણિત અને વિજ્ઞાન રહેલ છે વિવિધ ઘટનાઓ બાબતે. બીજો ટાસ્ક ગણ્યું છે પ્રાયોગિક પ્રવૃત્તિઓ, જેની અંદર વિદ્યાર્થીઓ છે એ ઘણી એવી સ્થાનિક સમસ્યાઓ છે એના નિવારણ માટે અને ઉકેલ લઈ આવવા માટે વિવિધ પ્રોજેક્ટ એને આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ જગ્યાએ નળમાંથી પાણી ટપકે છે તો આ એક સામાન્ય ક્રિયા છે, પણ હવે આમાં કરી શું શકાય? તો આપણે વિદ્યાર્થીને એક એવો પ્રોજેક્ટ આપીએ છીએ કે વિદ્યાર્થી છે એ આ પાણીમાંથી, જે નળમાંથી પાણી ટપકે છે એને મેઝરિંગ સિલિન્ડરની મદદથી એનું માપન કરે અને 1 મિનિટમાં કેટલું પાણી નીકળે છે એનું માપન કરવાથી એને એ ખ્યાલ પડશે કે ભાઈ 1 મિનિટની અંદર આટલું પાણી નીકળ્યું છે. એટલે એક તો ખાસ એને કેટલું પાણી નીકળેલ છે એનું માપન કરતા આવડશે, સમયદર મળશે, પાણીના નીકળવાનો સમયદર. 1 મિનિટમાં આટલું પાણી બગડે છે તો 1 કલાકમાં કેટલું બગડશે, 24 કલાકમાં કેટલું બગડશે, 1 મહિનામાં કેટલું બગડશે, એના વિશે પણ એને ખ્યાલ મળે અને એની સાથે રહેલું ગણિત અને વિજ્ઞાન એ સમજી શકે. આ ઉપરાંત મેકર સ્પેસ, એટલે કે શાળામાં ઉપલબ્ધ નકામી ચીજોમાંથી વિજ્ઞાનના મોડલ અને ગણિતના સાધન બનાવવા. વિદ્યાર્થીઓને છે એ આ જે રિયલ લાઈફમાં જે વસ્તુ બને છે એને આધારિત ગણિત અને વિજ્ઞાનના મોડલ છે એ બનાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે. આ બધી જ ક્રિયાઓ કરવા માટે, પ્રવૃત્તિઓ કરવા માટે વિદ્યાર્થીઓને પૂરતું વાતાવરણ મળી રહે એ માટે એક સ્ટેમ લેબની સ્થાપના કરેલ છે, જેમાં વિવિધ પ્રકારની જે નકામી વસ્તુઓ છે એનો સંગ્રહ કરેલો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને જરૂરી ટૂલ્સ
ફેવિકોલ, સેલોટેપ, વિવિધ સર્કિટ, પકડ, ડિસમિસ, હથોડી, કાતર, કટર વગેરે જેવી બાબતો છે એમાં રાખેલ છે, જેમાં વિદ્યાર્થીને જરૂરી એવી વસ્તુઓ એ પોતે જ લઈ અને પોતાની રીતે જે તે પ્રોજેક્ટ છે અથવા તો મોડલ સાધન છે એ બનાવી શકે. ઉપયોગિતા. આ જે ઇનોવેશન છે એની ઉપયોગિતા જોઈએ તો ખાસ તો વિદ્યાર્થીને અહીંયા ગોખણપટ્ટીને બદલે એનામાં સર્જનાત્મકતા આવે છે ને વિદ્યાર્થી છે ગોખવાને બદલે પોતાની રીતે જ કંઈક યાદ કરતો જાય છે. નિર્ણય શક્તિ. વ્યવહારમાં ગણિત શીખવાથી વિદ્યાર્થીઓમાં તાર્કિક અને આર્થિક નિર્ણય લેવાની ક્ષમતા છે એ વિકસે છે. જિજ્ઞાસા અને સર્જનાત્મકતામાં જોઈએ તો પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓમાં નવા સંશોધન છે એ કરવાની એની ઈચ્છા થાય છે. ડર દૂર થાય છે. ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો છે એમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવાથી વિદ્યાર્થીઓને જે ગણિત અને વિજ્ઞાન પ્રત્યે જે ભય છે એમાંથી એ મુક્ત થાય છે. ભવિષ્યની તૈયારી જોઈએ. જો આ પ્રકારે વિદ્યાર્થીઓએ રસ રુચિપૂર્વક અભ્યાસ કરેલો હશે તો આ વસ્તુ એને આગળ જતાં એન્જિનિયરિંગ અને રિસર્ચની અંદર તથા ફાઇનાન્સની અંદર પણ ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. હવે અહીં મૂલ્યાંકન માટે આ જે ઇનોવેશન છે એના મૂલ્યાંકન માટે દર વખત કરતાં થોડુંક અલગ રીતે વિચારેલ છે, જેમાં માત્ર ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન કરવાને બદલે વિદ્યાર્થીઓનું પ્રેક્ટિકલ મૂલ્યાંકન કરવાનું વિચારેલું. પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન. વિદ્યાર્થી છે પોતે જ એક મોડલ બનાવેલું હોય એનું જે પ્રેઝન્ટેશન કરે. પ્રાયોગિક કૌશલ્ય જોઈએ તો વિદ્યાર્થી પ્રયોગ કે મોડલ છે એ કેટલી ચોકસાઈથી બનાવે છે તેનું નિરીક્ષણ કરવું. એટલે કે જે મોડલ બનાવે છે, પ્રયોગ કરે છે તો એમાં એની ચોકસાઈ કેવી છે, જે કટિંગ કરે છે તો એ કટિંગ કેવી રીતે કરે છે, એની માપ લેવાની ક્ષમતા કેવી છે, ચોક્કસ માપ લે છે કે નહીં. તાર્કિક પ્રશ્નોત્તરી કે ભાઈ હવે જ્યારે એ કોઈ વસ્તુ કરે છે તો એ આવું શા માટે કરે છે, એની પાછળનું કારણ અને તર્ક જાણવામાં આવે છે. પછી પ્રેઝન્ટેશન. શાળામાં વિજ્ઞાન પ્રદર્શન અને ચાર્ટ પ્રેઝન્ટેશન છે એમાં બાળક છે કેટલી ભાગીદારીથી કામ કરે છે, એમાં એને શું સમજણ છે, વિષય વસ્તુને કેટલું સારી રીતે સમજાવી શકે છે, બીજાને એના માટે કેવી રીતે વધારે ઉપયોગી રહે છે તેના દ્વારા મૂલ્યાંકન. પછી પ્રોજેક્ટ રિપોર્ટ. વિદ્યાર્થીઓને જે પ્રોજેક્ટ આપવામાં આવે છે એમાંથી એ કયા પ્રકારના ડેટા લઈ આવે છે અને છેલ્લે એમાંથી શું તારણ કાઢે છે. અને વાસ્તવિક કોઈ આપણે એવી સમસ્યા કહીએ તો એના માટે એ કેવો ઉકેલ લઈ આવે છે. આ બધી બાબતો દ્વારા મૂલ્યાંકન છે એ કરવામાં આવે છે. આ પ્રયોગનું પરિણામ જોઈએ તો ધોરણ 10ના બોર્ડના પરિણામની અંદર ખાસ નોંધપાત્ર વધારો છે એ જોવા મળેલો છે. 60% વિદ્યાર્થીઓ છે ગોખવાને બદલે સમજતા થયા છે. થોડો ઘણો આપણે ફેરફાર કરેલો હોય તો એની અંદર વિદ્યાર્થીઓ છે એ તર્કને આધારે એનો જવાબ આપે છે અને એને સૂત્ર ક્યુ વાપરવું અથવા તો કયા પ્રકારનો જવાબ લખવો, કઈ રીતે આગળ વધવું એ સમજી શકે છે. 80% વિદ્યાર્થીઓ એવા છે કે એની અંદર ખાસ રસ રુચિમાં વધારો થયો છે. ખાસ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં, ચાર્ટ પ્રેઝન્ટેશનમાં રસપૂર્વક ભાગ લે છે. ક્લાસની અંદર પણ પ્રશ્નો આપવા માટે ઉત્સાહી જોવા મળે છે. 70% વિદ્યાર્થીઓની તાર્કિક વિચારધારા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ. 70% વિદ્યાર્થીઓ છે એવા છે કે જેમાં આ પ્રકારની વૃદ્ધિ જોવા મળેલ છે. પોતે વિચારતા થયા છે અને જવાબ આપવા માટે પ્રોત્સાહિત થાય છે. 60% વિદ્યાર્થીઓ સમાજની નાની સમસ્યાનો વૈજ્ઞાનિક ઉકેલ શોધતા થાય છે. વિદ્યાર્થીને કોઈ નાની સમસ્યા કહેવામાં આવે અને ભાઈ આમાં શું કરી શકાય તો 60% વિદ્યાર્થીઓ એ માટે યોગ્ય ઉકેલ આપે છે. હાલ વર્તમાન સ્થિતિ જોઈએ તો ખાસ જે આયોજન છે પાઠ્યપુસ્તકના એકમોનું રિયલ લાઈફ સાથે મેપિંગ, એટલે કે જે પણ પાઠ્યપુસ્તકના એકમ છે એમાં રિયલ લાઈફ સાથે કયા કયા મુદ્દા જોડાયેલા છે એનું આયોજન થઈ ચૂક્યું છે. જરૂરી પ્રાયોગિક સાધનો અને વેસ્ટ મટીરિયલની વ્યવસ્થા કરવામાં આવેલ છે. બધા જ વ્યવસ્થા છે એ થઈ ગયેલ છે. પસંદ કરેલા એકમો પર પ્રાયોગિક કાર્ય છે હાલ પ્રગતિમાં છે. વિદ્યાર્થીઓ ઘણા એવા પ્રોજેક્ટ પૂર્ણ પણ કરી દીધા છે, ઘણા ખરા એવા, થોડા ઘણા બાકી છે અને વિદ્યાર્થીઓ દ્વારા એમાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે. લાભાર્થી વિદ્યાર્થીની સંખ્યા જોઈએ તો એ છે 74. ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ છે એને આમાં સાંકળેલા છે. વધારે માહિતી માટે
આ ફોટોગ્રાફ અને વિડીયો લિંક દ્વારા આપણે ફોટોગ્રાફ્સ અને મૂલ્યાંકન બાબતે માહિતી મેળવી શકશો. હવે આપણે આના ઉપર આધારિત એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે કયા પ્રકારનો પ્રોજેક્ટ છે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે પાણીના ટપકતા નળ દ્વારા થતો બગાડ એક આંકડાકીય અને વૈજ્ઞાનિક અભ્યાસ. આ વિષય ઉપર આપણે થોડુંક વિચારીએ તો આમાં ગણિત અને વિજ્ઞાન ક્યાં આવેલ છે? તો કે અહીંયા ટપકતો નળ છે એમાં સમયનું માપન કરવામાં આવે છે, પ્રવાહીનું કદ માપવામાં આવે છે, ગુણાકારની ક્રિયા કરવી પડે છે, સરેરાશ કાઢવો પડે છે, અંદાજિત ખર્ચની ગણતરી કરવી પડે છે. વિજ્ઞાન જોઈએ તો જળચક્ર, કુદરતી સંસાધનો, સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા આવી બાબતો વિજ્ઞાનની પણ એમાં સંકળાયેલી છે. ખાસ જરૂરિયાતો જોઈએ તો માત્ર ટપકતો એવો નળ કોઈ ગોતવો પડે છે, માપન માટે કોઈ એક પાત્ર જોઈએ, સ્ટોપ વોચ અથવા તો મોબાઈલમાં પણ ચાલે, અને નોંધ કરવા માટે નોંધપોથી અને પેન. કાર્યપદ્ધતિ: શાળા કે ઘરની અંદર કોઈ જગ્યાએ એક નળની પસંદગી કરવામાં આવે કે જેમાંથી પાણી ટપકતું હોય. 1 મિનિટમાં કેટલું પાણી બહાર નીકળે છે એ કલેક્ટ કરવાનું આવે અને પાણીનું માપન કરવામાં આવે છે. આ ક્રિયા 2 થી 3 વખત કરી અને એનું સરેરાશ 1 મિનિટમાં કેટલું પાણી નીકળે છે એ વિદ્યાર્થીઓ માપશે અને તેને આધારે એક ટેબલમાં બધી જ માહિતીઓ પૂર્ણ કરશે. વૈજ્ઞાનિક તારણ અને ઉપાય: ગણતરીના અંતે વિદ્યાર્થીઓને સમજાશે કે ભાઈ માત્ર ટીપે ટીપે ટપકતું પાણી પણ કેટલા લીટર પાણી બગાડી શકે અને એના ઉપાય વિશે પણ એ વિચારશે. અને આ બાબતે એ જરૂર પડે તો આપણે એની પાસે ગ્રાફ પણ દોરાવી શકીએ છીએ. આ પ્રકારનો પ્રયોગ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને આ વસ્તુ કેટલી સમજાણી અને ખરેખર એનો ઉપયોગ કરતા થયા છે કે નહીં એના માટે અમુક પ્રશ્નો છે એને પૂછી શકાય. તે માટેની પ્રશ્નાવલી પણ અહીંયા મેં બનાવેલી છે. જેમ કે તમે તમારા ઘર કે શાળામાં કુલ કેટલા ટપકતા નળ શોધ્યા છે, 1 મિનિટમાં ટપકતા પાણીનું કદ કેટલું છે, 1 વર્ષમાં કેટલું પાણી બગડશે, બરાબર, વગેરે પ્રકારના પ્રશ્નો છે આમાં પૂછી શકાય છે. હવે આવા અન્ય બીજા પ્રોજેક્ટ છે એનું પણ લિસ્ટ બનાવેલું છે જે પણ હું અહીં રજૂ કરું છું. તો ઘણા એવા પ્રોજેક્ટ છે એનું લિસ્ટ અહીંયા બનાવેલ છે. જેમ કે પેલું ઘરની ઇલેક્ટ્રિસિટીનું ઓડિટ જોઈએ તો ભાઈ ઉર્જાના વિજ્ઞાન છે તો એમાં ઉર્જાના સ્વરૂપ, પાવર વોટમાં પછી વીજળીનો વપરાશ, અને ગણિતની બાબત જોઈએ એમાં તો યુનિટની ગણતરી, ટકાવારી, ખર્ચ, બરાબર. તો અહીંયા વિદ્યાર્થીઓને ઘર કે દરેક ઉપકરણ છે કેટલો વોટ પાવર વાપરે છે, કેટલી કલાક ચાલે તો શું પરિણામ મળશે. અને હવે આપણે એને એક નવો વિચાર આપીએ છીએ પરિણામ. ધારો કે આપણે એને એમ કહીએ કે ભાઈ વીજળીનું બિલ 10% ઘટાડવું હોય તો આમાં આપણે શું કરી શકીએ. તો આના વિશે એ વિચારશે આ પ્રયોગ બાદ કે ભાઈ આવું પરિણામ જોતું હોય તો આપણે શું આમાં કરવું જોઈએ. આ જ રીતે બીજા અનેક પ્રયોગો માટે ટાઇટલ બનાવેલ છે BMI, બોડી માસ ઇન્ડેક્સ, બરાબર, હેલ્થ બાબતે વજન અને ઊંચાઈ દ્વારા આપણે એ જાણી શકીએ. ખેતીમાં ગણિત, ખેતરની અંદર ક્ષેત્રફળ, પછી જમીનના બંધારણ, ખાતર બાબતનો પ્રયોગ આપી શકાય. શેડો મેપિંગ એટલે કે જે પડછાયો પડે છે એ પડછાયો કઈ દિશામાં પડે છે, એની પડછાયા અલગ અલગ સમયે એની લંબાઈ કેટલી છે, એમાં શું ફેરફાર થાય છે. બજારનું ગણિત અને ખાદ્ય પદાર્થોના ભેળસેળને લગતો મુદ્દો લઈ શકાય. રસોડામાં ગણિત વિજ્ઞાનનો મુદ્દો લઈ શકાય. ટ્રાફિકમાં ગતિ અંતરનું વિશ્લેષણ છે એ બાબતનું. સ્થાનિક વનસ્પતિના સાયકલનું ગણિત, આમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ સાયકલમાં આવતા હોય તો વિદ્યાર્થીને આપણે એવા પ્રકારની પણ પ્રશ્ન પૂછી શકાય છે આમાં કે ભાઈ ઘરેથી અહીંયા આવી તું પહોંચ ત્યાં સુધીમાં તારું સાયકલ છે એ કેટલા પરિભ્રમણ પૂર્ણ કરેલું હશે, એની તને જાણ કેવી રીતે થાય, એ તું કેવી રીતે ગણી શક, વગેરે જેવા પ્રશ્નો છે એનો જવાબ આપણે આમાં લઈ શકીએ, બરાબર. તો આ રીતે આપણે ઘણા બધા પ્રવૃત્તિઓ આ પ્રકારની રિયલ લાઈફ સાથેની આપણે જોડી અને એનું મૂલ્યાંકન છે એ વિચારી શકાય. ઓકે, તો થેન્ક યુ.